પતિ પત્નીનો સંબંધ. રિયાના લગ્ન ખૂબ જ સુખી અને સંપન્ન પરિવારમાં થયા હતા. તેના પતિનું નામ પ્રણવ હતું. રિયા પણ પોતાના માતા પિતાની એકની એક દીકરી હતી અને ખૂબ જ લાડકોડથી ઉછરેલી હતી. થોડા સમય તો બધું વ્યવસ્થિત ચાલતું હતું, પણ બધા દિવસો સરખા ન હોય. થોડા સમય પછી પ્રણવના કારખાનામાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ. બધું જ બળીને રાખ થઈ ગયું અને ખૂબ જ મોટા પાયે નુકસાની થઈ. દેવું એટલું બધું વધી ગયું કે તેમને પોતાનો બંગલો વેચી અને ભાડાના મકાનમાં રહેવા જતું રહેવું પડ્યું. રિયાના સાસુ હવે રિયાને મેના ટોણા મારવા લાગ્યા. તે કહેવા લાગ્યા કે ખબર નહીં કયા પગલે આ ઘરમાં આવી છે. આના આવ્યા પછી જ બધું લૂંટાઈ ગયું. રિયાને ખૂબ જ દુઃખ થતું, પણ તે કંઈ બોલતી નહીં. પ્રણવ હંમેશા રિયાનો સાથ દેતો. તે કહેતો કે ટેન્શન ના લીધે મમ્મી એવું બોલે છે, તું એમની વાતનું ખોટું ન લગાડજે અને હું હંમેશા તારી સાથે જ છું. લાડકોડથી ઉછરેલી પોતાની દીકરીને આવી રીતે દુઃખી જોઈને રિયાના માતા પિતાનો જીવ ખૂબ જ કચવાતો. રિયા એક વખત પોતાના પિયર ગઈ ત્યારે તેના મમ્મીએ રિયાને કહ્યું કે હજી કંઈ મોડું નથી થયું. આવી રીતના દુઃખમાં દિવસો પસાર કરવાની જરૂર નથી. તું પ્રણવથી છૂટાછેડા લઈ લે, અમે બીજી જગ્યાએ તારા લગ્ન કરાવી દઈશું. આ સાંભળીને રિયાએ કહ્યું કે ના મમ્મી, હું દુઃખના દિવસોમાં પ્રણવનો સાથ નહીં છોડું. પ્રણવ અને રિયા બંને ખૂબ જ મહેનત કરવા લાગ્યા. રિયાએ ઘરેથી ટિફિન બનાવીને બધાને પહોંચાડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની ટિફિન સર્વિસ ખૂબ જ સારી ચાલવા લાગી. પ્રણવ પણ ખૂબ જ મહેનત કરતો. ધીમે ધીમે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો અને બંને જણા દિવસ રાત મહેનત કરવા લાગ્યા અને ધીમે ધીમે તેમણે પોતાનું વેચેલું મકાન પાછું લઈ લીધું. પ્રણવે હવે ધીમે ધીમે ફરી પોતાનું કારખાનું શરૂ કર્યું અને ફરીથી બંને જણા સુખ શાંતિથી રહેવા લાગ્યા. થોડા જ મહિનાઓમાં ફરી પહેલાના જેવી જ તેમની આર્થિક સ્થિતિ થઈ ગઈ. આ જોઈ રિયાના માતા પિતા ખૂબ જ ખુશ થયા કે બંને મહેનત કરીને ફરી પોતાનું જીવન સુખેથી જીવવા લાગ્યા. હવે બધું પહેલાની જેમ બરાબર થઈ ગયું હતું. પ્રણવે હવે એક નાની ગાડી પણ ખરીદી લીધી. રિયાના સાસુ પણ હવે તેની સાથે વ્યવસ્થિત રહેવા લાગ્યા. એક દિવસ પ્રણવ અને રિયા બંને ગાડીમાં ફરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કારનું એક્સિડન્ટ થઈ ગયું. બંનેને ખૂબ જ લાગ્યું હતું. બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા અને એક દિવસ પછી પ્રણવ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને ડોક્ટરને પૂછ્યું કે રિયા બરાબર છે ને? ડોક્ટરે જવાબ આપ્યો કે હા, રિયા તો બરાબર છે, પણ તેના બંને પગ કાપવા પડ્યા. પ્રણવને એમ થયું કે કઈ વાંધો નહીં, મારી રિયા બચી તો ગઈ ને. તેણે ભગવાનનો આભાર માન્યો. બંનેને હોસ્પિટલમાંથી રજા મળી પછી બંને ઘરે આવ્યા. રિયા વ્હીલચેર પર હતી અને ખૂબ જ દુઃખી હતી. તેને મનમાં થયું કે હવે તો હું પ્રણવ ઉપર બોજ બની ગઈ છું, હવે કંઈ કામ નહીં કરી શકું. તેને દુઃખી જોઈને પ્રણવ તેના હિંમત આપતો. પ્રણવ હવે પહેલા કરતા પણ વધારે રિયાનું ધ્યાન રાખવા લાગ્યો. તે કારખાને પણ જતો અને ઘરે આવીને ઘરકામમાં પણ મદદ કરતો. રિયાથી થઈ શકે તેટલું તે કરતી, પણ પોતે અપંગ છે અને કંઈ કામની નથી એવું હંમેશા તેને મનમાં થયા કરતું. એક વખત મોડી રાત્રે રિયાએ પોતાની સાસુને પ્રણવ સાથે વાત કરતા સાંભળ્યા. તેઓ પ્રણવને કહી રહ્યા હતા કે રિયા અપંગ છે, તે ગડપણમાં તારી કે મારી કંઈ જ સેવા કરી શકવાની નથી અને બાળક થશે તો પણ બાળકને પણ બરાબર સાચવી નહીં શકે. એટલા માટે તું તેને છૂટાછેડા આપી દે અને બીજા લગ્ન કરી લે. આ સાંભળીને રિયાને મનમાં એક ડર બેસી ગયો. તેને થયું કે પ્રણવ તેને છોડી દેશે તો તેનું શું થશે? પણ પ્રણવે તેની મમ્મીને જે જવાબ આપ્યો તે સાંભળીને રિયાને થોડી શાંતિ થઈ. પ્રણવે પોતાની મમ્મીને કહ્યું કે આપણે જ્યારે આર્થિક રીતે ભીસમાં આવી ગયા હતા ત્યારે ગરીબીમાં રિયાએ મારો સાથ નહોતો છોડ્યો અને મને પૂરેપૂરો સહકાર આપ્યો, અને અત્યારે જ્યારે રિયાને મારી સૌથી વધારે જરૂર છે ત્યારે હું તેને એકલી મૂકી દઉં? મારાથી આ નહીં થાય. રિયા મારી પત્ની છે અને અમે બંને એક જ છીએ. હું સપનામાં પણ રિયાને છોડીને બીજા લગ્ન કરવા વિશે નહીં વિચારી શકું, એટલે ફરીવાર મારી સામે આવી વાત ન કરતા. રિયાએ મનમાં ભગવાનનો ખૂબ જ આભાર માન્યો કે જીવનસાથી તરીકે તેને પ્રણવ મળ્યો. મિત્રો, કહેવાય છે કે પત્નીની સાચી પરખ પતિની ગરીબાઈમાં અને પતિની સાચી પરખ પત્નીની માંદગીમાં થાય છે, જે આ વાર્તા પરથી આપને જાણવા મળે છે. આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારમાં તો દરેક પત્ની રહી લે, પણ પતિની ગરીબાઈમાં પણ તેનો સાથ ના મૂકે અને તેને પૂરતો સહકાર આપે તે પત્નીનો સાચો પ્રેમ કહેવાય. તેવી જ રીતે પત્નીની માંદગીમાં તેની વ્યવસ્થિત દેખરેખ રાખે અને તેને પૂરતી હૂંફ આપે તે પતિનો સાચો પ્રેમ કહેવાય. પતિ પત્નીનો સંબંધ આવો જ હોવો જોઈએ.
ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ છોડે નહીં. એને જ તો સાચો પ્રેમ કહેવાય.